સુરતમાં દિવસે ને દિવસે હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સારોલી પોલીસે હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને જ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરનારા 35 વર્ષીય યુવકને સારોલીમાં શરીર સુખ માણવા બોલાવી ટોળકીએ પોલીસના નામે ધમકી આપી 4,53,000 રૂપિયા પડાવી લીધા હતા, જેથી ભોગ બનનાર યુવકે ફરિયાદ આપતા હની ટ્રેપ કરનાર 3 મહિલા સહિત 6 લોકોની ટોળકી સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જે ફરિયાદના આધારે સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને યુવાનને હની ટ્રેપમાં ફસાવનાર દંપતી મૂળ ભાવનગરના જેસર તાલુકાના રબારિકા ગામના અને હાલ સારોલીના કુંભારિયા ગામમાં આવેલા 52 ગાળાની સ્વદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ મથુર બલદાણિયા, તેની પત્ની દુર્ગાદેવી ઉર્ફે દક્ષા મહેશ મથુર બલદાણિયાને ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓ અને અન્ય સાથીદારોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વધુમાં યુવાને મહિલાને મળવા બોલાવી હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવનાર ટોળકીના ઝડપેલા દંપતી સામે અગાઉ કતારગામમાં પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।